الحمد لله رب العالمين والصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المنصورين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق: بسم الله الرحمن الرحيم يا أيها الناس قد جاءتكم موعظة من ربكم وشفاء لما في الصدور وهدى ورحمة للمؤمنين. खुदावंद आलम कुरान मजीद में इरशाद फरमावे छे કે એ લોકો તમારા પરવરદિગાર તરફથી તમારા માટે નસીહતો આવી છે. વશફાઉન લિમા ફિ સુદૂર, અને દિલની બીમારીઓના, કલ્બની બીમારીઓની શફા માટે આ નસીહતો આવી છે, અને આ હિદાયત કરવા માટે આવી છે, અને મોમિનો માટે આ કુરઆન રહેમત છે. ગઈકાલે આપણે આ શફાઉન લિમા ફિ સુદૂર વિશે વાત કરી હતી કે આ કુરઆન જે છે એ દિલની બીમારીઓથી આપણને શફા આપે છે. હવે બીમારીઓને આપણે પહેલા ઓળખીએ અને પછી આપણે કોશિશ કરીએ કે આ કુરાનથી આપણે એનો ઈલાજ કરીએ. કારણ કે આ કુરાન અલ્લાહ તરફથી નાઝિલ થયેલી કિતાબ એક ઓર્દોનાસના રૂપે છે. અગર જો આપણે સરખી રીતે આ કુરાનથી ઇસ્તફાદો હાસિલ કરીએ, ઉપયોગ લઈએ, તો આ કુરાન આપણને શફા આપનારી કિતાબ છે. ગઈકાલે આપણે એક બીમારીની વાત કરી હતી કે જેને આપણે વ્યાધિ કહીએ છીએ, અને એ વ્યાધિ કેટલી ખતરનાક છે એના ઉપર પણ આપણે જરાક વાત કરવા કોશિશ કરી હતી. અને એમાં 3 વસ્તુ આપણે લેવા કોશિશ કરી હતી કે અગર જો આપણે એ 3 વસ્તુનો ખ્યાલ રાખીએ તો આ વ્યાધિથી આપણે 50% અથવા તો 75% આપણે એનાથી બચી શકીએ અથવા તો એનો ઈલાજ કરી શકીએ. એમાંથી એક વસ્તુ કીધી હતી અને 2 વસ્તુ બાકી હતી. એ જે એક વસ્તુ કીધી હતી, કોઈ કહેશે કઈ હતી? અશક્ય વસ્તુની, ઇમ્પોસિબલ વસ્તુની ખ્વાહિશ ન કરીએ. જેમાં રસૂલે ખુદાની એક હદીસ પણ લીધી હતી કે લા તતલબુ મા લા યુખલક, કે ખુદાવંદ આલમે જે વસ્તુ પેદા જ નથી કરી એની તમન્ના ના કરો. અથવા તો ઇમામ બાકર અલૈહિસ્સલામની હદીસ લીધી હતી કે જે વસ્તુ ઇમ્પોસિબલ છે, મુહાલ છે, જે વસ્તુ તમારા પાસે નથી જવાની, એ વસ્તુની તમન્ના ના કરવામાં આવે. ખૈર, આપણે બીજી વસ્તુ તરફ જઈએ. મુશ્કેલાત જે છે એ દરેકની જિંદગીમાં હોય. દરેક ઇન્સાન, કોઈ ઇન્સાન એવો નથી કે જેની જિંદગીમાં પ્રોબ્લેમ ના હોય. દરેક ઇન્સાન, હું હોય, તમે હોય, રસૂલે ખુદા હોય, ઇમામ ઝમાના અજલલ્લાહુ તાલા ફરજહુ શરીફ હોય, કે પછી ગમે તે, દરેકની જિંદગીમાં મુશ્કેલાત. કારણ કે ખુદાવંદ આલમે જે દુનિયામાં વસ્તુ પેદા નથી કરી એ છે રાહત. કોઈ પણ માણસ એવો નહીં હોય કે જેને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ ના હોય. પરંતુ આ પ્રોબ્લેમ હોવો, મુશ્કેલાત હોવી, એનો મતલબ વ્યાધિ નથી થતી. આપણે એમ સમજીએ કે હું મુશ્કેલાતમાં ફસાઈ ગયો એટલે મને વ્યાધિ શરૂ, ના, એવું નથી. ઘણા માણસો દુનિયામાં એવા પણ જોવા મળે છે, અથવા તો આપણે હમણાં મિસાલો લેશું, એક્ઝામ્પલ લેશું, કે જેમાં માણસોને મુશ્કેલાત છે છતાં પણ રાહત જિંદગી વિતાવે છે. મુશ્કેલાતની સામે તમે મુશ્કેલ ના બની જાઓ. મુશ્કેલાતને હલ કરવા કોશિશ કરો. મુશ્કેલાતની સામે તમે સેટિસ્ફાય થાઓ અથવા તો એની સાથે મેળાપ કરી નાખો. જેવી રીતે કે આપણે એક પેટસર બાઈની મિસાલ લઈએ. એક બાઈ છે બેચી, અથવા તો એને પેટસર કહીએ અથવા તો પ્રેગ્નેન્ટ કહીએ. છોકરો જણવાની તૈયારી છે. સૌથી વધારે મહેનત પડતી હોય તો એ ઓરતને પડતી હોય. મુશ્કેલાતનો સમય છે, છતાં પણ એ ઓરતને જોઈએ કે વ્યાધિ મગજ ઉપર નથી લેતી, ખુશી થાય છે છોકરા જણવામાં.
એક મોહબ્બત આવે છે માની, તો એનો મતલબ એ નથી કે આ ઓરતને મુશ્કેલાત, આ તો દર્દ એટલો સહન કરવો પડે છે, સખ્તી એટલી બરદાશ્ત કરવી પડે છે, તો એને વ્યાધિ છે. આપણી જિંદગીમાં શું થાય છે, જ્યારે મુશ્કેલાત આવે છે એટલે આપણે તરત સ્ટ્રેસ લઈ લઈએ છીએ, વ્યાધિ લઈ લઈએ છીએ. મુશ્કેલાતનો મતલબ એ નથી કે વ્યાધિ આવી જાય. ઇન્સાન મુશ્કેલાતના સમયે પણ આરામથી રહી શકે છે. એ ઓરતને જોઈએ, છોકરું જાણે છે, ખુશી થાય છે, ભલે ગમે એટલો દર્દ સહન કરવો પડે છે. મદીનાની એક મિસાલ લઈએ આપણે. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ હિજરી સન 3 એટલે કે રસૂલ ખુદાએ મક્કાથી મદીના તરફ હિજરત કરી એને 2-3 વર્ષ થયા છે. એક કબીલાના માણસો આવે છે કે યા રસૂલલ્લાહ, અમારે ત્યાં ઘણા મુસલમાન થઈ ગયા છે અમારા કબીલામાં, તો અમે ચાહીએ છીએ કે એને કુરાન શીખાડીએ બધાને. તો કોઈ ટીચર્સ આપો, કોઈ ઉસ્તાદ આપો અમને, તો અમે બધાને કુરાન શીખાડીએ. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ 6 ટીચર આપે છે, 6 પ્રોફેસર કુરાનના બહેતરીન કારી, બહેતરીન કુરાનના જાણકાર એ લોકોના હવાલે કરે છે. હવે આ આવનાર લોકો એમ નહીં હતા કે ખરેખર કુરાન શીખવાડવા માટે લઈ જતા હોય, બલકે લઈ અને એ લોકોને કેદમાં ખોસી દે છે. કાફિરનો એક પ્રોપેગેન્ડા છે કે આના થકી આપણે મુસલમાનોને પરેશાન કરીએ કે આ ઇસ્લામ આગળ ના વધી શકે. શું થાય છે, એમાંથી એ 6 આલિમ હતા, એમાંથી 3 ને તો કેદખાનામાં જ કતલ કરી નાખવામાં આવે છે, મારી નાખવામાં આવે છે. કારણ કે દરગીરી થાય છે, લડાઈ થાય છે, જે પકડવા આવે છે એને હેરાન કરવા આવે છે, 3 ને ત્યાં હાલત કરી નાખે છે. બીજા 3 ને જે છે મક્કા મોકલી દેવામાં આવે છે. એમાં પણ એક માણસ રસ્તામાં લડાઈ થાય છે, એમાં એક માણસ મરી જાય છે, 2 માણસ જીવતા રહે છે. એકનું નામ ઝૈદ છે અને બીજાનું નામ ખુવાઝ. આ 2 માણસ મક્કા પકડીને લઈ જવામાં આવે છે અને ત્યાં જઈને બધાને એલાન કરવામાં આવે છે કે અમે બહેતરીન કુરાનના જાણકારને લઈ આવ્યા છે, તમારે જે કરવું હોય. કાફિરના હાથમાં સોંપી દે છે. ઝૈદને પકડીને લઈ જાય છે, એક કબીલાવાળા બીજા કબીલાવાળા ખુવાઝને લઈ જાય છે. ઝૈદને કહેવામાં આવે છે આલિમ, કુરાનનો બહેતરીન જાણકાર, એને કહેવામાં આવે છે અલ્લાહનો ઇનકાર કર, રસૂલ ખુદાને બુરું ભલું કે ખરાબ કે તો અમે તને છોડી દઈએ. એ કહે છે ના, કઈ પ્રોબ્લેમ નથી, તમારે જે કરવું એ કરો, હું મારા દીનને નહીં મૂકું, હું રસૂલ ખુદાને ખરાબ નહીં કહું. વિચાર કરીએ, આ ઝૈદ એટલી મુશ્કેલાતમાં કે સામે મોત ટપકી રહી છે, છતાં પણ કહે છે કઈ પ્રોબ્લેમ નથી, તમારે જે કરવું એ કરો. તો મુશ્કેલાત વ્યાધિ નથી લાવતી. ઘણી વખત મુશ્કેલાતમાં ઇન્સાન આરામથી પણ રહે છે. ઝૈદને કતલ કરી દેવા, ખુવાઝને પકડીને ફાંસી ઉપર લટકાડવામાં આવે છે. એ જમાનાની ફાંસી તમને બધાને ખબર છે કે જે રીતે હઝરત ઈસાને અથવા એના શબીને જે છે ફાંસી ચડાવવામાં આવી. મુશ્કેલાત કે અમે તને આમાંથી છોડી દઈએ, પરંતુ તો એક કામ કર, ઇસ્લામનો ઇનકાર કર. તો કે ના, તો કે અમે તને મારી નાખશું, અહીંયાથી કાઢીને તને મારી નાખશું. તો કઈ પ્રોબ્લેમ નથી, બસ એક મારી માંગણી છે. કે શું? 2 રકાત નમાઝ પઢવી છે. કે બાદ પ્રોબ્લેમ, નમાઝ પઢવાની રજા આપે છે, ઉતારે છે ત્યાંથી જ્યાં બાંધેલો હોય છે, ઉતારે છે, નમાઝ પઢવા આવે છે, આરામથી નમાઝ પઢે છે. આપણને જરાક ધંધામાં પ્રોબ્લેમ હોય, અથવા તો અહીંયા ગ્રેવ થયો હોય, અથવા તો ખાલી વાત સાંભળી હોય, નમાઝમાં આપણું ધ્યાન નથી લાગતું, વારે વાર ફોન ચાલુ હોય છે આપણા, શું થયું શું નહીં, ઠંડુ થઈ ગયું, સિક્યોરિટી છે, આપણી દુકાનમાં કઈ નથી ને, કેટલાય ફોન, આપણી નમાઝમાં ધ્યાન ના હોય. પરંતુ ખુવાઝ બહેતરીન રીતે આરામથી નમાઝ પઢે છે. નમાઝ પૂરી થાય પછી કહે છે કે તમે લોકો એમ ના વિચારો કે આ ખુવાઝ મોતના ડરથી આ નમાઝ પઢવા બેસી ગયો છે ને નમાઝને લાંબી પડે છે. અગર જો તમારા મગજમાં આ વિચાર ના હોત તો હજી હું મારી નમાઝને લંબાવવા ચાહત, પરંતુ તમારા બધાના દિલમાં શાયદ એવો વિચાર આવે કે ખુવાઝ જે છે એ મોતના ડરથી લાંબી નમાઝ પઢે છે, એટલા માટે મેં નમાઝને મારી ટૂંકી કરી છે. વિચાર કરીએ કે કેટલી બહેતરીન નમાઝ, મુશ્કેલાતનો સમય છતાં પણ આરામથી જિંદગી વિતાવે છે. તો આ બીજી વાત, આપણે આપણી જિંદગીમાં ઉતારવા લાગીએ તો વ્યાધિ ઘણી ઓછી થઈ જશે. એક વસ્તુ, પહેલી વસ્તુ ગઈકાલે બયાન કરી હતી કે અશક્ય વસ્તુ, ઇમ્પોસિબલ વસ્તુની આપણે અલ્લાહ પાસે માંગણી ના કરીએ, અથવા તો એની તમન્ના ના રાખીએ દિલમાં. બીજી વસ્તુ, મુશ્કેલાતનો મતલબ વ્યાધિ નથી. ઘણી વખત મુશ્કેલાતમાં આપણે આરામથી પણ રહી શકીએ છીએ. મુશ્કેલાતને આગળ જો મગજ ઉપર ચડાવી દીધી તો એ વ્યાધિ લાવશે, પરંતુ મુશ્કેલાતને આગળ સોલ્વ કરવા કોશિશ કરી, મુશ્કેલાતની સાથે જિંદગી કરવા કોશિશ કરી, તો પછી એ પ્રોબ્લેમ
આસાન થઈ જશે. મુશ્કેલાત આવે છે અને જાય છે, પરંતુ એનો મતલબ એ નથી કે વ્યાધિ લઈ આવે છે. આપણે બધા એમ સમજી લીધું છે કે આ મુશ્કેલાત વ્યાધિ છે. ના, મુશ્કેલાત અલગ છે, વ્યાધિ અલગ છે. મુશ્કેલાત દરેકની જિંદગીમાં હોય છે, પરંતુ મુશ્કેલાતની સાથે વ્યાધિ હોય એવું જરૂરી નથી. ઇમામે સૈયદ સજ્જાદ અલૈહિસ્સલામ યઝીદના દરબારમાં પહોંચ્યો છે. યઝીદ સૂરા શુરાની આયત નંબર 3 ની તિલાવત કરે છે. કોણ? યઝીદ કહે છે ઇમામે સૈયદ સજ્જાદ અલૈહિસ્સલામ, મા અસાબકુમ મિન મુસીબતિન ફબિમા કસબત અયદીકુમ, કે આ તમારા ઉપર જે મુસીબત આવી છે એ તમારા જ કરતૂતોનું ફળ છે. યઝીદ કહે છે ઇમામે સૈયદ સજ્જાદ અલૈહિસ્સલામ. અને ઇમામે સજ્જાદ અલૈહિસ્સલામ કે આટલી બધી મુશ્કેલાત ભોગવીને, આટલી બધી શહાદત જોઈને આવ્યા છે, આટલા બધા કૂફા અને શામના બાજારના બધા દરબદરની ઠોકરો જોઈને આવ્યા છે, અને યઝીદના દરબારમાં પહોંચે છે, એક મેળો મારે છે કે આ બધું તમારું થયું છે એ તમારા કારણે. ઇમામે સૈયદ સજ્જાદ અલૈહિસ્સલામ રાહત આરામ જવાબ આપે છે. આપણે હોય તો, આપણે મુશ્કેલાતમાં હોય, આપણને કોઈ બોલાવે, આપણે હેરાન, આપણે ખીજાઈ જઈએ છીએ. હતા કે રોજાની હાલતમાં 5-5:30 કોઈને જરાક વાત કરવામાં આવે તો કે ભાઈ બેસ ને અત્યારે સાનો માનો, પછી વાત થઈ રહેશે. આપણા બચ્ચાઓ આપણને બોલાવતા હોય કે આનું શું થાય, કે અત્યારે નહીં, બેસે, ચાલો માનો, આપણે વાત કરીએ છીએ. શું કામ? કારણ કે એ મુશ્કેલાતને આપણે બરદાસ્ત નથી કરી શકતા, ભૂખ ને પ્યાસ ને સહન નથી કરી શકતા, મગજ ઉપર લઈ લઈએ છીએ. આ મગજ ઉપર લેવાના કારણે પ્રોબ્લેમ ઉભા થાય છે. ઇમામ સૈયદ સજ્જાદ અલૈહિસ્સલામ શાંતિથી એને જવાબ આપે છે. સૂરે હદીદ આયત નંબર 3. સામે કુરાનની વાત આવી, ઇમામ સૈયદ સજ્જાદ અલૈહિસ્સલામ પણ કુરાનથી જવાબ આપે છે. લકઈ લા તાસુ મા ફાતકુમ, કે તમે, ખુદાવંદ આલમ ફરમાવે છે કે તમે નારાજ ના થાઓ કે જે તમારા હાથમાંથી ચાલ્યું ગયું છે. વલા તફરહુ મા આતાકુમુલ્લાહ, અને તમે ખુશ પણ ના થઈ જાઓ ખુદાવંદ આલમે જે તમને આપી દીધું છે. યઝીદને આટલા બધા દરબારીઓની વચ્ચે એવો જવાબ આપી દે છે કે યઝીદ, અમે જે છે એવા નથી કે અમારી પાસેથી નેમતો ચાલી ગઈ અથવા તો અમારા ઘરવાળાઓ શહીદ થઈ ગયા તો અમે માયુસ થઈ ગયા છે. ના, અમે માયુસ નથી થયા. તો અમારા ચહેરાને જોઈ લે તો અમારો ચહેરો આરામથી છે. અને તું એ યઝીદ કેટલી ઇક્તદાર ઉપર બેઠો છે, ખુશ ના થા કે આ તારા પાસે હુકુમત આવી ગઈ છે. આ જવાબ આપે છે યઝીદ. જો કઈ જવાબ નથી એના પાસે, પરંતુ ઇમામ સૈયદ સજ્જાદ અલૈહિસ્સલામની હાલતને જોઈએ, એકદમ શાંત. જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાથી મુખાતબ થઈને કહે છે કે જોયું ખુદાવંદ આલમે તમારા સાથે શું કર્યું? મારા તો ઇલ્લા જમીલા. જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહ આરામથી જવાબ આપે છે. ભલે દુઃખ છે, આંસુ નીકળે છે, બધી વાત બરાબર, પરંતુ જે મગજમાં આરામ છે ત્યારે આ બધા જવાબ સરખા આપી શકે છે કે અમે અલ્લાહથી કાંઈ નથી જોયું સિવાય કે ખૈર અને નેકી જોઈ છે. ખૈર, આ બે વસ્તુ થઈ. મુશ્કેલાતનો મતલબ વ્યાધિ નથી. મુશ્કેલાતની સાથે આપણે જિંદગી કરવાની કોશિશ કરીએ તો વ્યાધિ નહીં આવે, પરંતુ મુશ્કેલાતને મગજ ઉપર ચડાવી તો વ્યાધિ લાવશે. અને ત્રીજી વસ્તુ, આપણી પાસે આપણી જિંદગીમાં ઘણા વાકયાત અથવા તો ઘણા મીઠા કડવા પ્રોબ્લેમ્સ આવતા હોય છે, પરંતુ એમાં પણ બે વસ્તુ છે. હવે આ વાકયાત અથવા તો જે પ્રોબ્લેમ્સ અથવા તો જે પણ વાતો આપણી જિંદગીમાં આવતી હોય છે એમાંનો યા તો સોલ્યુશન હોય છે, રાહે હલ હોય છે, અથવા રસ્તો હોય છે, અને બીજી વસ્તુ છે રસ્તો નથી હોતો. દાખલા તરીકે તાવ આવ્યો છોકરાને, આપણા છોકરાને તાવ આવ્યો, આપણા પાસે સોલ્યુશન છે કે ભાઈ છોકરાનો ઈલાજ કરી લે. ખુદાવંદ આલમ દરેક ઓલાદને સલામત રાખે, પરંતુ જ્યારે ઓલાદ બીમાર થાય છે ત્યારે મા બાપ જે છે બહુ પરેશાન થઈ જાય છે. પોતાની બીમારી કરતા વધારે બચ્ચાની બીમારીમાં પરેશાન થઈ જાય છે કે મારા છોકરાને શું થઈ ગયું. આ એક મોહબ્બત છે. પરંતુ આ છોકરાને તાવ આવ્યો અને મા બાપ અગર એકદમ વ્યાધિ કરવા લાગે, શું છોકરાને તાવ મટી જવાનો છે? ઇફો કે જે છે એ છોકરાને તાવ આવ્યો છે તો એનું સોલ્યુશન છે કે ડોક્ટર પાસે લઈ જાય, દવા અપાવે, દવા ખવડાવે, બધું થઈ જાય સર. પરંતુ એક વખત છે ના, એ છોકરાને તાવ નથી બલકે કેન્સર છે. કેન્સર તો શું? કાન્સર કહે છે ને, કાન્સર છે. હવે ડોક્ટરે પણ હાથ ઊંચા કરી લીધા, તો હવે મા બાપ ગમે એટલી વ્યાધિ કરશે, શું છોકરાને સારું થઈ જવાનું છે? નથી થવાનું. તો પ્રોબ્લેમ બે જાતના હોય છે. એકનું સોલ્યુશન હોય છે, એકનું સોલ્યુશન
નથી હોતું. પરંતુ આ બંને સિચ્યુએશનમાં આગળ જો સોલ્યુશન છે તો એનો ઈલાજ ગોતે, આગળ સોલ્યુશન નથી, અલ્લાહુ અકબર, ખુદા મહાન છે, અલ્લાહ પાસે દુઆ કરે. પરંતુ આગળ જો આપણે વ્યાધિ કરશું તો શું એ પ્રોબ્લેમનો સોલ્યુશન મળી જશે? હરગિઝ નથી મળવાનું. હઝરત અલી અલૈહિસ્સલામ કે અગર જો તારી જિંદગીમાં કઈ પ્રોબ્લેમ વાકે થયો છે તો અગર એનો કોઈ રાહે હલ છે તો તું એમાં ઢીલ ના કર અને જલ્દીથી એનું સોલ્યુશન ગોતવા કોશિશ કર. પરંતુ અગર જો એનો કોઈ રસ્તો નથી, જેવી રીતે કે બચ્ચાને કેન્સર થયો અથવા તો પોતાને કેન્સર થયું, ડોક્ટરે હાથ ઊંચા કરી લીધા, કાંઈ સોલ્યુશન નથી, તો પછી ફરિયાદ ના કર, દાદો ફરિયાદ ના કર કે ખુદાયા શા માટે મને જ આવી મુસીબત આપી, અને ખુદાયા મેં શું ગુનો કર્યો હતો, ને હું તો ખુદાયા નમાઝ પઢું છું, ને હું તો ખુદાયા મોમિનોનું ધ્યાન રાખું છું, મને જ આવી મુશ્કેલાત ના, એવી ફરિયાદ ના કર. ખુદાએ જે તકદીરમાં લખ્યું છે એ તારા ઉપર થઈ રહેશે. અશઅસ બિન કૈસ, એનો ભાઈ ગુજરી ગયો. ઇમામ અલી અલૈહિસ્સલામ એને ખરખરો કરે છે, તસલિયત આપે છે અને કહે છે, એ અશઅસ, અગર જો તું સબ્ર કરીશ તો તારો ભાઈ ગુજરી ગયો છે, અને સબ્ર નહીં કર તો તારો ભાઈ તો ગુજરી જ ગયો છે, કઈ ફેર નથી પડવાનો. પરંતુ અગર જો તું સબ્ર કરીશ, ઇન સબરતા અંત મમદૂહ, અગર જો તું સબ્ર કરીશ તો તું વખાણને લાયક છો અલ્લાહની બારગાહમાં. વ ઇન જઝાતા અંત મઝમૂમ, અગર જો તું દાદો ફરિયાદ કરીશ, રાડા નાખીશ, તો કે તારો ભાઈ જીવતો નથી થઈ જવાનો, પરંતુ તને નુકસાની છે કે અલ્લાહની બારગાહમાં તારી ઇજ્જત અને તારી પેલો ઓછી થઈ જશે, ચાલી જશે. હવે એક વસ્તુ આપણી ઉપર વાકે થઈ ગઈ છે તો એનું કઈ સોલ્યુશન નથી, તો બહેતર છે સબ્ર કરીએ અને અલ્લાહની બારગાહમાં અજર મેળવીએ. એ અઝીમ મુશ્કેલાતના સમયે અગર જો આપણે દાદો ફરિયાદ કરવા લાગ્યા, કઈ આપણી મુશ્કેલાતનું હલ નથી થવાનું, વ્યાધિ ગમે એટલી કરીએ પ્રોબ્લેમ સોલ્વ નથી થવાનું, બહેતર કે એ વખતે આપણે સબ્ર કરીએ અને અલ્લાહની બારગાહથી અજર મેળવીએ. એ જ બહેતરીન વસ્તુ છે. ઇમામ સાદિક અલૈહિસ્સલામ કે જેનો દીકરો જે છે બીમાર, એકદમ બીમારીમાં મુબ્તલા, ઇમામ સાદિક અલૈહિસ્સલામ પરેશાન છે, એની સારવાર કરે છે, હકીમને બોલાવે છે, ઈલાજ કરવા કોશિશ કરે છે, પરંતુ જોવે છે એના સહાબીઓ પણ આવી જાય છે, બધા જોવે છે કે ઇમામ બહુ પરેશાન છે, ભાગાભાગીમાં છે, છોકરાના ઈલાજ માટે, છોકરાની સારવારમાં ઘડીક જાય છે તો કંઈક પાણી લઈને આવે છે, દૂધ લઈને આવે છે, હકીમને બોલાવે છે, દવા ખવડાવે છે, બધું ખવડાવે છે, પરંતુ જોવે છે થોડી વારમાં એની રૂહ કબ્ઝ થઈ ગઈ. આપણા છઠ્ઠા ઇમામના દીકરા ઇમામ સાદિક અલૈહિસ્સલામની જિંદગીમાં છે, દીકરાની વફાત થઈ ગઈ. ઇમામ જોવે છે એક તરફ બેસી જાય છે આરામ. આવનાર પૂછે છે, બધા સહાબીઓ હાજર હતા, પૂછે છે, મૌલા હમણાં તો બહુ પરેશાન હતા, આ શું થયું? એકદમથી રાહત અને આરામ થઈ ગયા. કહે છે ઇમામ સાદિક અલૈહિસ્સલામ, ઇન્ના અહલલ bayt નઝઉ qabla al મુસીબા, કે અમે અહલે બેત અલૈહિસ્સલામ મુસીબત આવવા પહેલા અમે કોશિશ કરીએ છીએ કે મુસીબત ના આવે. આપણે બધાએ કોશિશ કરવી જોઈએ કે ભાઈ મુસીબત આવવાની છે, આપણા ઉપર મુસીબત ના આવે, કોશિશ કરીએ લાકલ કે ભાઈ આપણે ત્યાં અહીંયા ગ્રેફ થયો છે તો આપણી દુકાનની સિક્યુરિટી કરે, બરાબર છે, માણસો રાખે, બધી કોશિશ કરે, પરંતુ જ્યારે મુસીબત આવી ગઈ, ઇમામ સાદિક અલૈહિસ્સલામ કહે છે ફઇઝા વકઅત નસ્બિર, અમારા અહલે બેત અલૈહિસ્સલામની આદત એ છે કે જ્યારે મુસીબત આવી જાય છે અમે સબ્ર કરીએ છીએ. હવે દુકાન લૂંટાઈ ગઈ, બધું થઈ ગયું તારું, હવે શું? તું રાડા નાખીશ, ગિરિયા કરીશ, ગમે એટલી વ્યાધિ કરીશ, એ લૂંટાયેલો માલ તને એ લોકો ગ્રેબ કરવા વાળા પાછા આપી જવાના છે? પોસિબલ નથી આપી જવાના. એક માણસ, છોકરો જે છે એક્ઝામ દે છે, એક્ઝામ દેવા પહેલા મહેનત કરે, જાગે રાતે, ખૂબ મહેનત કરે, પરંતુ જ્યારે એક્ઝામ દઈ દીધી, હવે રિઝલ્ટ આવશે, મારું શું થશે, શું કે બિલ ક્યાં આવશે, મારી હાલત શું થશે, મારી હાલત શું થશે? ના, મૂકી દે તું એ બધી વસ્તુ. હવે તે એક્ઝામ દઈ દીધી છે, હવે જે તને ફળ મળવાનું છે તારી પાસે આવીને રહેશે, એમાં વ્યાધિ કરવાની જરૂર નથી. તો આપણે આ ત્રણ વસ્તુ બયાન કરીએ કે એક મુહાલ, ઇમ્પોસિબલ વસ્તુની તમન્ના ના કરીએ, આશા ના રાખીએ. મુશ્કેલાતનો મતલબ વ્યાધિ નથી, મુશ્કેલાતમાં પણ આપણે આરામથી રહી શકીએ છીએ. ત્રીજી વસ્તુ કે જ્યારે મુશ્કેલાત આવી જાય, પ્રોબ્લેમ વાકે થઈ જાય, તો બહેતર છે સબ્ર કરીએ, કારણ કે સબ્ર નહીં કરીએ તો પણ એ મુસીબત આવી ચૂકી છે અને એ પ્રોબ્લેમ
વાકે થઈ ચૂક્યો છે. એક સલવાત પડે મુહમ્મદ વાલે મુહમ્મદ પર. પરંતુ આ બીમારીઓ આવે છે ક્યાંથી, એના ઉપર આપણે જરાક આગળ વાત કરવા જોઈએ. હવે એક હદીસમાં આપણને મળે છે કે અંતુમ કલ મરદા, કે તમે બધા બીમાર જેવા છો. હવે કોઈ માણસ સહી સલામત હોય તો પણ ખુદાવંદ આલમ એની માટે કહે છે કે અંતુમ કલ મરદા, તમે બધા બીમાર છો. વ રબ્બુલ આલમીન તબીબા, અને ખુદાવંદ આલમ જે છે એ શું છે? આપણો ડોક્ટર છે, આપણો હકીમ છે. ખુદાવંદ આલમ એક મિસાલ આપે છે. હવે આ મિસાલ હું શા માટે બયાન કરું છું એ હમણાં જ વાત કરી આપણે, કે આપણે વ્યાધિ આવવાની શરૂઆત ક્યાંથી થાય છે. અગર જો આપણી જિંદગીમાં બે વસ્તુ હોય તો આપણને વ્યાધિ ઓછી સતાવશે. કુરાન પણ એ વાતની કહે છે. હમણાં કુરાનની આયત પણ પઢું છું. એક છે અમનિયત અને બીજું છે આરામ. અગર જો આપણી જિંદગીમાં આરામ અને અમનિયત છે તો પછી વ્યાધિ નહીં સતાવે. પરંતુ અગર જો આપણી જિંદગીમાં આરામ નથી, આપણને બહુ તકલીફનો સામનો કરવો પડે છે. આપણને ઘર જોવે છે, રહેવા માટે સરખું ઘર નથી. કપડાં સરખા પહેરવા છે, પહેરવા માટે કપડાં સરખા નથી. અથવા તો આપણને ધંધો કરવો છે, ધંધો બરાબર ચાલતો નથી. આ આરામ નથી, વધારે મહેનત કરવી પડે છે. આરામ નથી. અને બીજી વસ્તુ અમનિયત નથી. દેશમાં સલામતી નથી, અમાન નથી. અમાનને શું કહે? સિક્યોરિટી નથી. તો આ બે વસ્તુ અગર જો ઇન્સાન પાસે ના હોય તો એને વ્યાધિ સતાવી શકે છે. પરંતુ અગર જો ત્રણ અસલને યાદ રાખી તો આ વ્યાધિ અને મુશ્કેલાતના સમયે ઇન્સાન આરામથી રહી શકે છે. પરંતુ આપણે જરાક વસ્તુને ખોલે છે. ખુદાવંદ આલમ કુરાન મજીદમાં એક મિસાલ બયાન કરે છે. કહે છે, કહેવામાં આવે છે કે આ મિસાલ શાયદ કૌમે સબાની હોય, પરંતુ અલ્લામા તબાતબાઈ કહે છે કે ના, ખુદાવંદ આલમે આમ જ મિસાલ બયાન કરી. બોલો એનો કોઈ રીઝન હોય કે કોમે સબા આવી હતી એના માટે વાત કરી હતી કે ના, કોમે સબા પણ ના હોય અને ખુદાવંદ આલમ આમ એક્ઝામ્પલ આપે છે. ગમે તે રીતે હોય, ખુદાવંદ આલમ એક એક્ઝામ્પલ આપે છે. સૂરે નહલ આયત નંબરો 112 ضرب الله مثلا, કે ખુદાવંદ આલમ તમને એક મિસાલ આપે છે. કરિયતન કાનત આમનતન મુતમઇન્નતન, કે એક ગામ હતું કે જેમાં લોકો જે છે આરામથી રહેતા હતા અને સિક્યોરિટીથી રહેતા હતા. સિક્યોર હતું ગામ. યાતીહા રિસ્કુહા રગદા, એ લોકોને રિસ્ક મળતું હતું ચારે દિશાથી અથવા તો 6 દિશાથી. દરેક જગ્યાએથી એ ગામમાં રિસ્ક આવતું હતું અને ત્યાંના લોકો આરામથી પણ રહેતા હતા અને હિફાજતથી પણ રહેતા હતા. યાતીહા રિસ્કુહા રગદન મિન કુલ્લિ મકાન, એનું રિસ્ક જે છે બધી જગ્યાએથી આવતું હતું. પછી લોકોએ શું કર્યું? ફકફરત બિઅનઉમિલ્લાહ, પછી એ લોકોએ કુફરાને નેમતને શરૂ કરી. ફઝાકહલ્લાહ, પછી ખુદાવંદ આલમે એને સ્વાદ ચખાડ્યો. શેનો સ્વાદ ચખાડ્યો? લિબાસલ જૂ વલ ખૌફ, ભૂખ અને ખૌફ, ભૂખ અને ડરનો સ્વાદ ચખાડ્યો. વિચાર કરીએ, શા માટે ચખાડ્યો? બેમા કાનુ યસ્નઉન, આ એટલા માટે કે જે લોકો કરતા હતા. શું કરતા હતા? કુફરાને નેમત કરતા હતા. એટલે ખુદાવંદ આલમે એને આ સ્વાદ ચખાડી દીધો. હવે શું થયું? ડર પણ આવ્યો અને એ રિસ્ક આવતો બંધ થઈ ગયો. જો ભૂખ આવી ગઈ. હવે જ્યારે ભૂખ હોય, એક હદીસમાં છે, મને લાગે છે, બે વસ્તુ ઇન્સાનને જે છે કુફર સુધી લઈ જાય છે. એક ફક્ર અને બીજું ફખ્ર. એક ગરીબી અને એક જેસવી, હું કંઈક છું. આ બે વસ્તુ ઇન્સાનને કાફિર બનાવી દે છે. આ બંને વસ્તુથી આપણે કોશિશ કરીએ કે બચતા રહીએ. અગર જો આ બે વસ્તુ આપણી જિંદગીમાં આવી ગઈ, આપણે ફેંકાઈ જશું. ખુદાવંદ આલમ કહે છે કે અગર જો તમારી પાસે સિક્યોરિટી છે અને તમારા પાસે આરામ છે તો પછી તમે એની કદર જાણો. એમ નહીં કે પછી તમે જે છે કુફરાને નેમત કરવા બેસી જાઓ. અગર જો કુફરાને નેમત કરવા બેસી ગયા તો ખુદાવંદ આલમ તમને એ આરામ અને સિક્યોરિટી, હિફાજતની જગ્યાએ તમને ખૌફ અને ડર આપશે, ખૌફ અને ભૂખ આપશે કે પછી તમે વ્યાધિમાં મુબતલા થઈ જશો અને પછી સરખું જીવન નહીં વિતાવી શકો અને પછી બધી બીમારીઓ તમારી જિંદગીમાં પ્રવેશ કરશે. એ ગામ હતું કે ત્યાં માણસો જે છે આબાદ
ચારે દિશાથી એને રિસ્ક મળતું, વરસાદ સારો, પાણી સારું. કુફરાને નેમત કરવા લાગ્યા, છતાં કે રોટલીથી ટોયલેટ સાફ કરવા લાગ્યા. બરાબર છે. અને ઈ જે છે રોટલીનો ઢગલો થઈ ગયો. નબી આવીને કહે છે કે આવું ના કરો, તો કે જ્યાં સુધી આ નદી વહે છે ત્યાં સુધી અમને કાંઈ પ્રોબ્લેમ નથી. નબી ચાલ્યા ગયા. ખુદાયા આ કુફરાને નેમત કરે છે. ખુદાવંદ આલમે નદી સુકાવી દીધી અને હેરાન થઈ ગયા. એ લોકો હેરાન થઈ ગયા, એટલે હેરાન થઈ ગયા, અનાજ ખાલી થઈ ગયો, છતાં પણ વરસાદ નથી પડતો. એટલે સુધી કે ઈ જે રોટલી ઢગલો થઈ ગઈ હતી ટોયલેટ સાફ કરેલી, એ બધાને સાફ કરીને એ સુકેલી રોટલી પાણીમાં બોળીને ખાવી પડી. વિચાર કરીએ કે આવી હાલત. અથવા કે એના કરતા પણ આગળ વધી કે મા પોતાના દીકરાને ઝબા કરી અને ખોરાક ખાય છે. એવી હાલત સુધી આ કોમ પહોંચી ગઈ હતી. પરંતુ આપણો એ મકસદ નહીં હતો. ખૈર, આપણે આગળ વધીએ. કુફરાને નેમત કરી અને ભૂખ અને ડર આવી ગયો, વ્યાધિ આવી ગઈ. અગર જો આપણી પાસે આરામ અને હિફાજત છે તો આપણે એની કદરો કિંમત જાણીએ, અને ત્યારે વ્યાધિ નહીં હોય. વ્યાધિ ક્યારે આવે છે? ભૂખ હશે અથવા તો હિફાજત નહીં હોય ત્યારે આપણી જિંદગીમાં વ્યાધિ આવે છે. એક શરૂઆત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ. ઘણી વખત આ વ્યાધિ જે છે કંઈક શિકસ્તના હિસાબે આવે છે. હવે આપણે કંઈક કામ કરીએ છીએ અને આપણને યા તો ધંધામાં ખોટ જાય અથવા તો કંઈક જિહાદમાં આપણને શિકસ્ત થાય, અથવા તો જેને કહેવાય હારી જઈએ, આપણે કોઈ કામમાં હારી જઈએ. હવે કોઈ માણસ જુડોમાં જતો હોય, ખબર નહીં, અહીં કોઈ સ્પોર્ટ કરતું હોય અને જાતો હોય અને એમાં હારી જાય, તો કે ઈ કાફિરના મુકાબલામાં હું હારી ગયો. જો આપણે કેવું, આપણે પણ ઘણી વખત બોલતા હોઈએ છીએ, આપણી ઉપર મુશ્કેલાત આવે છે ત્યારે, ખુદાયા હું તો નમાઝ પડું છું, હું તો રોઝા રાખું છું, હું તો હજમાં જાઉં છું, હું તો આ કામ કરું છું, એટલું બધું છતાં પણ મને મુશ્કેલાત. જંગે ઓહદમાં પણ એવું કંઈક થયું હતું. સૂરે આલે ઇમરાન આયત નંબર 139 કે ત્યારે જ્યારે લડાઈમાં આટલી બધી મુશ્કેલાત થઈ ગઈ, જનાબે હમઝાની શહાદત થઈ ગઈ અને ઘણો મુસલમાનોને માર લાગી, રસૂલે ખુદાના દાંત જખ્મી થઈ ગયા, હઝરત અલી અલૈહિસ્સલામ એટલા જખ્મી થઈ ગયા. આ લોકો જ્યારે મદીના આવે છે, એ લોકો તો ઓલા મૂર્તિઓને લઈને, બુતને લઈને, પથ્થરને લઈને આગળ વધતા હતા, છતાં પણ એ લોકોને કામયાબી મળી. મક્કાવાળાઓ ટેસ્ટમાં હતા બધા કે આપણને એક મોટી કામયાબી મળી, જનાબે હમઝાને શહીદ કરી શક્યા આપણે. ખુદાવંદ આલમ આ આયત નાઝિલ કરે છે, વલા તહિનુ વલા તહઝનુ, ઢીલા ના પડો અને ઉદાસ ના થાઓ. વ અંતુમુલ અઅલાઉના ઇન કુન્તુમ મુમિનીન, તમે લોકો ઊંચા જ રહેશો અગર જો તમે મોમિન છો. ખુદાવંદ આલમ બે આયત વાત કરી કે ઘણી વખત પ્રોબ્લેમ તમારી જિંદગીમાં આવે, ઘણી વખત તમે હારી જાઓ, ઘણી વખત તમે નુકસાનમાં જાઓ, તો એ વખતે તમે ઢીલાઈ ના પડો અને ઉદાસ પણ ના થાઓ. મને આ વખતે 1 મિલિયર્ડની ખોટ ગઈ, આ ધંધો આપણેથી હવે નહીં થાય, હું મૂકી દઉં. પણ ઢીલા શું કામ પડે છે? જે માણસ ઘોડા ઉપર સવાર થાય છે એ જ પડે છે, જે માણસ સવાર નથી થતો એ ક્યાંથી પડવાનો? બરાબર છે ને ભાઈ? તમે જેહાદ કરવા ગયા તો જેહાદમાં તમે આ વખતે જરાક ખોટ વાગે થઈ, તમે જરાક હારી ગયા એમ સમજો, પરંતુ બીજી વખત તમે ચડાઈ કરો, મોમિન છો, ખુદાવંદ આલમ તમારો મદદગાર, બીજી વખત કામયાબી મળશે. એક વખત તમે હારી ગયા અથવા તો નુકસાન થયું, તમે બેસી ના જાઓ, એ ઉદાસ ના થઈ જાઓ, ઢીલા ના પડી જાઓ, વ્યાધિને મગજમાં ના લઈ જાઓ, તમે કામ તરફ આગળ વધો, હિંમત ના હારો. અગર જો હિંમત નથી હારી તો પછી કામયાબી તમને મળશે. એક બાદશાહ હતો, એ જે છે એક બીજા ગામ ઉપર ચડાઈ કરે છે, લગભગ 7-8 વખત ચડાઈ કરી, હમલો કર્યો એ ગામ ઉપર, પરંતુ ના ફાવ્યો. હંમેશા નુકસાન થતું, એનું હારી જતો, પાછો ફરતો, ભાગી જવું પડતું. એ સવારે ટોયલેટ કરવા બેસે છે, જરાક વાત ખરાબ લાગશે પરંતુ ચાલો, ટોયલેટ કરવા બેઠું. એ ટોયલેટ કરતો કરતો જોવે છે કે કીડી જે છે દીવાર ઉપર ચડે છે, વળી પાછી દીવાર ઉપરથી ચડે છે, ત્યાંથી પડી જાય છે, આગળ નથી ચડી શકતી. જોવે છે કે ઉપર એક કંઈક મીઠાઈનું બટકું કે કંઈક પડ્યું છે, એને ત્યાં સુધી પહોંચવું છે, કીડીને ચડવું છે, વળી ચડે છે, વળી પડે છે. હવે આ બાદશાહ જે છે ટોયલેટ કરતો કરતો ત્યાં એ કીડીની રમત જોવા બેસી ગયો. કીડી ચડે છે, પડે છે, ચડે છે, પડે છે, કેટલી વાર સુધી, મને લાગે છે બધું સુકાઈ ગયું હશે, એટલી વાર બેઠો હશે. છેવટે આખિરમાં જોવે છે કે કીડી એકવાર કામયાબ થઈ અને એ મીઠાઈના બટકા સુધી પહોંચીને રહી, તો કે હું આ કીડી કરતા તો બદતર નથી ને?
આ કીડી કરતા તો બદતર નથી. આ એક કીડી નજીવી છે, સાવ એનું વજન નથી, 1 ગ્રામ પણ એનું વજન નથી થતું, છતાં પણ એ પોતાની મીઠાઈ સુધી પહોંચવા માટે એટલી મહેનત કરી, કેટલી વાર ઉપરથી પડી, છતાં પણ એ હિંમત ના હારી. તો હું શું કામ હિંમત? અને પછી ત્યાંથી ઉભો થાય, હિંમત લઈને જાય છે. એક વાર હારે છે, બીજી વાર હારે છે, પરંતુ એકવાર એ બાદશાહ એ ગામ ઉપર કામયાબ થઈને રહે છે. તો કહેવાનો મકસદ એ છે, અગર જો આપણે વ્યાધિ મગજ ઉપર લઈ લીધી, ઢીલા પડી ગયા, તો પછી કામયાબી નહીં મળે. અગર જો વ્યાધિને આપણે એક તરફ ના આવવા દીધી અને હંમેશા કામ કરવા લાગ્યા, એની પાછળ પડી ગયા, એક વખત કામયાબી આપણને જરૂર મળશે. કોઈ કબૂતર પાળવા વાળાને તમે જોયા છે? શું કરશે? કબૂતરને જે છે પેલા પાંખ બાંધી દેશે, પછી એને પંપાળશે, દાણા આપશે, પાણી આપશે, પછી થોડુંક ઉડાડશે, વળી પાછું પકડી લેશે. કેટલી મહેનત કરશે, એને જવા નહીં દે. ત્યારે પછી એ કબૂતર ઉડશે અને પછી પાછું બોલાવશે તો એ કબૂતર એની પાસે આવી જશે. એવી જ હાલત આપણી છે. અગર જો આપણે આપણા કામને સરખી રીતે ધ્યાન આપ્યું, ચારે દિશાથી આપણે ધ્યાન આપ્યું, એની ઉપર કામ કર્યું, મહેનત કરી, એની તરફ ટાઈમ આપ્યો, ભોગ આપ્યો, તો પછી એ ધંધો આપણા તરફ હાથમાંથી જવાનો નથી. કેવી રીતે જાય? એક સલાત આપણે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. ખુદાવંદ આલમ પછી આગળ ફરમાવે છે કે આજે તમે જખ્મી થયા છો, ગઈકાલે એ લોકો જખ્મી થયા હતા. જંગે ઓહદ પહેલા જંગે બદ્ર થઈ હતી કે જેમાં કાફિર લોકો હારી ગયા હતા. ખુદાવંદ આલમ કહે છે કે આજે તમે જખ્મ લાગ્યા છે, તમને ગઈકાલે એ લોકોને જખ્મ લાગ્યો હતો. એમાં શું થઈ ગયું? આ દુનિયાના દિવસો તો બદલાતા રહે છે, એમાં તમે માયુસ થઈ જાઓ ને એમ કહી દો કે ભાઈ એ લોકોના હાથમાં બુદ્ધ છે ને એ લોકો જીતી ગયા, તો ગઈકાલે તમારા હાથમાં ખુદા હતા ને તમે જીતી ગયા. તો આજે દુનિયા તમારા હાથમાં છે, ગઈકાલે એ લોકોના હાથમાં હતી. આજે એ લોકોના હાથમાં છે, કાલે તમારા પાસે પાછી આવી જશે. તો એમાં વ્યાધિ કરવાની જરૂર નથી, બલકે તમે મહેનત કરો કે જેથી ખુદાવંદ આલમ તમને કામયાબી અતા કરે. એક સલવાત पे मोहम्मद वाले मोहम्मद. ઇન્શાઅલ્લાહ આવતીકાલે આપણે રોઝી બાબતે ખાસ વાત કરશું કે રોઝી જે છે ઇન્સાનને વ્યાધિ લાવે છે. અલ્હમ્દુલિલ્લાહી રબ્બિલ આલમીન વ સલ્લલ્લાહુ અલા મુહમ્મદ વ આલિહિ તાહિરીન.